હેલો ગાઈઝ, નવસારીમાં ભરપૂર વરસાદ હતો અને આપણે બગલા જેવા તૈયાર થઈ ગયા હતા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. અને હા, જયુબા કે એટલે લોઢામાં લીટો જ હોય. વરસાદ તો જોવો હાંબેલાની ધારે પડતો હતો. 24 કલાકથી બંધ નહોતો થતો, તોય આપણે તો જોખમ ઉપાડીને નીકળી ગયા નોકરીએ. 1 2 3 અરે બાપરે. પાર્કિંગમાં આવ્યા અને આપણી ગાડીને જોઈને લઈને નીકળી ગયા. ઘર ભેગું થાને ભાઈ. ગાડી લઈને લટપટ કરતા કરતા પહોંચી તો ગયા નોકરીએ આપણે. ડિપ્રેશન. અને હા, આપણે પલ્યા વગર પહોંચી ગયા, કારણ કે બગલા બની નીકળ્યા હતા ને. હજી તો નોકરીએ પહોંચ્યા હતા, ત્યાં એક નવું ઉડતું તીર લેવાનું હતું. કયું? આ બધા મારી કરતા ઉતાવળા. સૌથી પેલા આ ઉતાવળો હતો, દઈ દીધું ધનુનું ઇન્જેક્શન. ત્યાર પછી કેન્ટીનમાં પહોંચી ગયા આ બધા ભૂખડોની હારે. 200 રૂપિયાની સા લીધી અને 400 રૂપિયાના ગાંઠિયા. બધાના મોઢા તો જોવો 2 દીથા ભૂખ્યા એમ તૂટી પડ્યા. ત્યાર પછી નોકરીએથી નીકળ્યા, પણ કરમની કઠણાઈ હોય એટલે એ આગળ જ હાલતી. તમને વિચાર આવતો હશે ને કેમ અહીંયા ઊભો, પણ હું કરે પંચર પડ્યું હતું. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. ત્યાં આપણે તે પંચરવાળાને વીલોગમાં લઈ લીધો. એનું કંઈક કામકાજ હાલે, આપણું જ નથી હાલતું, કાંઈ નહીં. 2 દિવસે ટાયરની હવા નીકળી જાય એનું આ પરિણામ નીકળ્યું. લ્યો, ખોદા પહાડને નીકળ્યા ચૂહા. ત્યાર પછી ઘરે આવીને થોડોક વાયરિંગનો સામાન લઈ આવ્યા અને ભૂંગળીનું વાયરિંગ કરી વાહ, इसको अभी का अभी आईएएस घोषित कर दो. નાખ્યું. એટલે ભૂંગળી વાળું વાયરિંગ કરી નાખ્યું. આમ જોવો જ કરા તમે. હાલો, લાઈક શેર ને ફોલો કરતા જજો. જય માતાજી. અને હા, જયુભા કે એટલે લોઢામાં લીટો જ હોય.